નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. જ્યાં એક તરફ ઉત્તર ભારતમાં વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદથી જનજીવન થંભી ગયું છે. દિલ્હી NCRમાં પણ શનિવાર રાત સુધીમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી યુપીમાં પણ ભારે વરસાદ ચાલુ છે. બિહારમાં ગંગા સહિત 10 નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. ત્યાં જ બીજી તરફ ગુજરાતના હવામાનનો મિજાજ અન્ય રાજ્યો કરતાં અલગ જોવા મળી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચોમાસાની સુસ્તી જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી મોન્સૂન પર જાણે કે બ્રેક લાગી ગઈ હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે, જેથી ખેડૂતો પણ ચિંતિત છે. પરંતુ હવે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જી હા, કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવી સિસ્ટમ બનવાની શક્યતા છે. અને જો આ સિસ્ટમ બની તો આગામી દિવસોમાં દેશભરમાં તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ પણ આપી દીધા છે. મહત્વનું છે કે મોન્સૂનની અડધી સિઝન વીતી ગઈ, પરંતુ તેમ છતાં પણ રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં વરસાદ થયો નથી, અથવા તો કહી શકાય કે આ વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે. ઓગસ્ટના પ્રારંભથી જ ગુજરાતમાં ભારે વરસાદનું જોર ઘટી ગયું છે. અને આવામાં ફરી એકવાર વરસાદ ક્યારે આવશે તેને લઈને હવામાન વિભાગ તેમજ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસો માટે દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. અને આના કારણે ચોમાસું વધુ સક્રિય થશે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ વધશે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભરૂચ, સુરત, તાપી તેમજ નર્મદામાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટની સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 12 થી લઈને 14 ઓગસ્ટ સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અઠવાડિયે ફરી એકવાર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજની સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સિવાય અરબી સમુદ્રમાં પણ ચક્રવાતી પવનનો વિસ્તાર બની રહ્યો છે અને આના કારણે પણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે તેવી આગાહી કરવામાં આવી છે. અને હવે આવામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને આના કારણે 16 ઓગસ્ટ પછી ગુજરાતમાં સારો એવો વરસાદ થશે. અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ દરમિયાન આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાં વ્યાપક વરસાદની અપેક્ષા છે, જેમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ગઈકાલે જ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના આંકલન મુજબ 12 ઓગસ્ટથી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર વધવાનું છે. 16 થી લઈને 23 ઓગસ્ટ સુધીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની સિસ્ટમ સક્રિય થતા આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજે પવન પણ ફૂંકાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ જારી કર્યું છે. ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે, જેથી આગામી દિવસોમાં વ્યાપક વરસાદ પડવાની શક્યતા છે. 16 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ સુધી મેઘ મલ્હાર ગુજરાતના મોટાભાગના ભાગોને આવરી લે તેવા પણ સંકેતો છે. હવામાન વિભાગની આગાહી છે કે 12 થી લઈને 14 ઓગસ્ટ દરમિયાન ભારે પવનની સાથે ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તો બીજી તરફ હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે, જેમાં જાણવા મળે છે કે વરસાદે વિરામ લીધા બાદ 15 ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની પણ શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં 17 ઓગસ્ટથી એક મજબૂત સિસ્ટમ બનવાની છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સર્જાઈ રહી છે. આના કારણે 17 ઓગસ્ટથી ભારેથી ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ભાગોમાં 8 થી લઈને 10 ઇંચની વરસાદની શક્યતા છે. આ સિવાય અરબ સાગરની સિસ્ટમના કારણે 19 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 17 ઓગસ્ટે બનનારી સિસ્ટમ એ લગભગ 19 અને 20 તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવી જશે અને આના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટના વરસાદના બીજા રાઉન્ડમાં પૂર જેવો વરસાદ આવે તેવી પણ શક્યતા છે. આગાહી મુજબ સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે. આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તાપી નદીના જળ સ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે. 15 ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ થવાની શક્યતા વ્યક્ત કરીને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ, સમી, હારીજ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. જોકે હવે આપણે અન્ય રાજ્યોની જો વાત કરીએ તો મીડિયા રિપોર્ટમાંથી એવી માહિતી સામે આવી છે કે IMDના જણાવ્યા અનુસાર 12 ઓગસ્ટથી પૂર્વ મધ્ય ભારત અને નજીકના ઉત્તર દ્વિકલ્પ ભારતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે. 12 થી લઈને 16 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ 13 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડમાં પણ કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ થઈ શકે છે. 11 થી લઈને 13 તારીખે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 10, 11 અને 14 તારીખે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 ઓગસ્ટે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. 12 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ અને 12 તેમજ 13 ઓગસ્ટે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે આની સાથે જ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 14 થી લઈને 16 ઓગસ્ટ દરમિયાન ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. 15 અને 16 ઓગસ્ટે દક્ષિણ કર્ણાટકમાં, 12, 13 અને 16 ઓગસ્ટે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં, 14 અને 15 ઓગસ્ટે રાયલસીમામાં, 11 અને 12 ઓગસ્ટ દરમિયાન તેલંગાણામાં, જ્યારે 14 થી લઈને 16 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટકમાં, 14 અને 15 ઓગસ્ટે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તેમજ યાનમમાં પણ કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે. અને આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ દ્વિકલ્પ ભારતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 16 ઓગસ્ટ સુધીમાં ઝારખંડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન અને વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર 14 થી લઈને 16 ઓગસ્ટે પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. 11 અને 16 ઓગસ્ટે પૂર્વ મધ્યપ્રદેશમાં, 12, 15 અને 16 ઓગસ્ટે વિદર્ભમાં, 12 તારીખે છત્તીસગઢમાં, 11 તારીખે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં, 13 અને 14 ઓગસ્ટે ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં,
જ્યારે 11 અને 13 ઓગસ્ટે બિહારમાં, 15 અને 16 ઓગસ્ટે ઓડિશામાં અને ત્યારબાદ 15 ઓગસ્ટે પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ પણ ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.